અસલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 6 પૂર્ણ કર્યું. બરાબર છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ, એનો સિદ્ધાંત, એને લગતા તમારા જેટલી પણ થિયરી હતી, અને લાસ્ટમાં આપણે એક એસી જનરેટરનો ટોપિક જોયેલો. એટલે કે શરૂઆતના ચેપ્ટરથી લઈને ધીમે 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 આપણે વિદ્યુત પ્રવાહના ઉત્પાદન સુધી આપણે પહોંચી ગયા. શરૂઆતમાં વિદ્યુત ભારને ભણ્યા, બરાબર છે. વિદ્યુત ભારનું વહન જોયું, એનાથી ડીસી પ્રવાહને રિલેટેડ તમારે પ્રવાહ વિદ્યુત નામનું ચેપ્ટર તમે 3જા નંબરનું ચેપ્ટર ભણીને આવ્યા, જેમાં ડીસી પ્રવાહના રિલેટેડ અવરોધોનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, બેટરીઓનું શ્રેણી જોડાણ, બેટરીઓનું સમાંતર જોડાણ, કિર્ચોફના નિયમો, બરાબર છે, એ ચર્ચા કરી. ત્યારબાદ ચુંબકત્વની ચર્ચા થઈ કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલું છે. અને ચુંબકત્વ પરથી આપણે એક ઘટનાનો અભ્યાસ કર્યો, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. ફેરાડે અને હેનરીના પ્રયોગો પરથી આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનાનો અભ્યાસ કરીને એક નવા પ્રવાહનું ઉત્પાદન આપણે સમજીએ, જેને એસી પ્રવાહ કહેવામાં આવે. શું કહેવામાં આવે? અલ્ટરનેટિંગ કરંટ, ઉલટ સુલટ પ્રવાહ, એટલે કે એસી પ્રવાહ. ગુજરાતીમાં એને પ્રત્યાવર્તી પ્રવાહ પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? પ્રત્યાવર્તી પ્રવાહ. ફરક શું છે એસી ને ડીસીમાં? એસી પ્રવાહ અને ડીસી પ્રવાહનો સૌથી મેન તફાવત કે ડીસી પ્રવાહ જે ડાયરેક્ટ કરંટ છે એ તમારો સમયની સાથે બદલાતો નથી. તમારી બેટરી હોય, 9 વોલ્ટની બેટરી હોય અથવા 1.5 વોલ્ટની બેટરી હોય, તમારો સેલ હોય, એને તમે કોઈ પણ ઉપકરણ સાથે જોડો, એ સેલની મદદથી તમે નાની મોટર ચલાવો અથવા નાનો બલ્બ સળગાવો, તો એમાંથી જે વાયરમાંથી જે પ્રવાહ પસાર થાય તમારો ડીસી પ્રવાહ છે. અને ડીસી પ્રવાહ તમારો સમયની સાથે બદલાતો નથી, એટલે કોન્સ્ટન્ટ, અચળ રહે. બરાબર છે. ડાયરેક્ટ કરંટ છે. જ્યારે એસી પ્રવાહ જે આપણા ઘરની લાઇન્સમાં આવે, મેઇન સ્વિચબોર્ડ અથવા મીટરમાંથી જે તમને વિદ્યુત પ્રવાહ મળે બહારથી, બરાબર છે, એ તમારો ઉલટ સુલટ પ્રવાહ છે, જે તમારો સમયની સાથે સાઇન વિધેય અનુસાર આવર્ત રીતે બદલાતો હોય. બરાબર છે. એસી પ્રવાહ શું છે? સમયની સાથે બદલાય, સાઇન વિધેય અનુસાર આવર્ત રીતે. સાઇન વિધેય 10મા ધોરણમાં પણ તમે ત્રિકોણમિતીય વિધેય ભણીને આવ્યા. 11 અને 12મા ધોરણના મેથેમેટિક્સના વિદ્યાર્થીઓને તો ખબર જ હશે કે સાઇન વિધેય શું છે, અને બાયોલોજીના વિદ્યાર્થીઓને પણ જાણી લેવું જોઈએ. બરાબર છે કે સાઇન વિધેય શું છે, એનો આલેખ કેવો આવે, કોસાઇન વિધેય શું છે, એનો આલેખ કેવો આવે. થોડી ચર્ચા કરું તો સાઇન વિધેય એ આ રીતે તમારું આવર્ત રીતે બદલાતું હોય. આ તમારો સાઇન વિધેયનો આલેખ છે કે 0 માંથી શરૂઆત કરે અને આ રીતે શૃંગ અને ગર્ત સ્વરૂપે તમારું સાઇન વિધેયનો આલેખ આવે. મેથ્સ વાળાને તો ખબર જ હશે સાઇનનો આલેખ આવો આવે. બાયોલોજી વાળાએ પણ જાણી લેવાનું સાઇન વિધેયનો આલેખ આ પ્રકારનો આવે. બરાબર છે. કોસાઇન વિધેય હોય તો કોસાઇન વિધેયનો આલેખ આ પ્રકારનો આવે. જો બંનેમાં ફરક છે, આ અહીંયાથી શરૂઆત થાય છે. બરાબર છે. કોના વિરુદ્ધનો? સમય સાથેનો આલેખ છે. સમય સાથેનો વોલ્ટેજ અને પ્રવાહનો, વોલ્ટેજ અને પ્રવાહનો સમયની સાથેનો આલેખ. બરાબર છે. તો સમય આવર્ત રીતે તમારો વોલ્ટેજ અને પ્રવાહ બદલાયા કરે, સતત બદલાયા કરે. ઉલટ સુલટ પણ થાય, દિશા પણ બદલે. અહીંયાથી લઈને અહીંયા સુધીમાં તમારી એક જ દિશામાં પ્રવાહ વહે છે, પાછું અહીંયાથી લઈને આ દિશામાં તમારો વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે છે, અને પ્રવાહનું મૂલ્ય બદલાયા પણ કરે છે, વધે છે, ઘટે છે. બરાબર છે. તો આ પ્રકારના પ્રવાહને કયો પ્રવાહ કહેવાય? એસી પ્રવાહ. એસી પ્રવાહનું ઉત્પાદન આપણે લાસ્ટ ચેપ્ટરમાં, લાસ્ટ ટોપિકમાં જોયું, એસી જનરેટર. શાના વડે ઉત્પાદન થાય એસી પ્રવાહ? એસી જનરેટર. અને એસી જનરેટર ક્યાં લગાવેલા હોય? મોટા મોટા પાવર પ્લાન્ટમાં લગાવેલા હોય. થર્મલ પાવર પ્લાન્ટ હોય, હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ હોય, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હોય. એની અંદર જે તમારું ટર્બાઇન હોય, એ ટર્બાઇનની સાથે જનરેટર લગાવેલું હોય. ટર્બાઇન જે રીતે પાણીના પ્રવાહથી ફરે, ડેમ હોય તો ડેમમાંથી ઊંચાઈ પરથી જે પાણી પડતું હોય ટર્બાઇન પર પડે, ટર્બાઇન ચકરડું ફરે, ટર્બાઇન સાથે જોડેલું જનરેટર ફરે, જનરેટરમાં જે ગૂંચરું હોય વાહક તારનું, એ ગૂંચરું ફરે, ગૂંચરાના ભ્રમણને કારણે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય, અને એ પ્રેરિત ઈએમએફને કારણે તમને પ્રવાહ મળે. અને ત્યાં જે વોલ્ટેજ મળતો હતો તેને આપણે ઉલટ સુલટ વોલ્ટેજ, એટલે કે એસી વોલ્ટેજ કહેતા હતા. અને એ એસી વોલ્ટેજમાંથી તમારો જે ઉત્પાદન થયેલો પ્રવાહ છે એને એસી પ્રવાહ કહેવામાં આવે. બરાબર છે. તો લાસ્ટ ચેપ્ટરમાં, લાસ્ટ ટોપિકમાં આપણે એસી પ્રવાહનું ઉત્પાદન જોયેલું. તો એસી પ્રવાહનું ઉત્પાદન ઈઝી છે. કેવું છે? ઈઝી. ડાયરેક્ટ કરંટનું ઉત્પાદન ખર્ચાળું છે.
અઘરું પણ છે અને ખર્ચાળ. ડાયરેક્ટ કરંટ ક્યાંથી મળે? વિદ્યુત રાસાયણિક કોષમાંથી. તમે કેમેસ્ટ્રીમાં ભણતા હશો વિદ્યુત રાસાયણિક કોષ, તો એમાં કેમિકલ્સની પ્રક્રિયાઓ કરવાથી તમને ડીસી પ્રવાહ મળે. બીજું ડીસી પ્રવાહ જે છે તમને નાના મૂલ્યનો મળે, એટલા મોટા હાઈ વોલ્ટેજનો તમને પ્રવાહ મળતો નથી. માની લો કે મારા આખા ઘરને ઉપકરણોને ચલાવવું હોય, 2 પંખા ચલાવવા હોય, 2 લાઇટ ચલાવવી હોય, બરાબર છે, ફ્રીજ ચલાવવું હોય, એસી ચલાવવું હોય, તો આટલા બધા ઉપકરણોને ચલાવવું હોય તો ડીસી પ્રવાહ મને ખર્ચાળું મોંઘો પડી જાય, બરાબર છે, ખર્ચો વધી જાય. કેમ કે મારી પાસે વિદ્યુત રાસાયણિક કોષ હોય. હવે એક કોષમાંથી બહુ બધો તમે 9 વોલ્ટનો પ્રવાહ મેળવી શકો, એનાથી વધારે વોલ્ટ તો તમારે પ્રવાહ મેળવી શકાતો નથી. આપણા ઘરની એસી સપ્લાય છે 240 વોલ્ટની હોય. એસી સપ્લાય કેટલા વોલ્ટની હોય? 240 વોલ્ટ. હવે એક વિદ્યુત રાસાયણિક કોષ તમને 9 વોલ્ટ જેટલો તમને પ્રવાહ આપે, બરાબર છે, તો એનાથી તમે આખા ઘરની વીજળીને તમે સળગાવી શકતા નથી, બરાબર, દરેક ઉપકરણને ચાલુ કરી શકતા નથી. તો એસી એ તમારા ડીસી ના કમ્પેરિઝનમાં ઓછો ખર્ચાળું છે. બીજું, ઉત્પાદન તમારું સહેલું છે. અને ત્રીજી વસ્તુ, લાંબા અંતર સુધી એને ટ્રાન્સમિટ કરી શકાય. એસી પ્રવાહને લાંબા અંતર સુધી તમે ટ્રાન્સમિટ કરી શકો. ડીસી પ્રવાહ તમારો અહીંયા વિદ્યુત રાસાયણિક કોષમાં ઉત્પન્ન થયો તો એને લાંબા અંતર સુધી તમે લઈ જાઓ તો એમાં અવરોધ બહુ લાગે અને એ વ્યય પામે. જ્યારે આમાં ઉર્જાનો વ્યય કર્યા વગર કરકસર યુક્ત રીતે લાંબા અંતર સુધી એસી પ્રવાહનું તમે ટ્રાન્સમિશન કરી શકો. તો આ એનો એક ફાયદો છે, બરાબર છે. પહેલો ફાયદો તમારો ઉત્પાદન તમારું સહેલું અને ઓછું ખર્ચાળું. બીજો ફાયદો તમારો લાંબા અંતર સુધી ઉર્જાનો વ્યય કર્યા વગર કરકસર યુક્ત રીતે તમે એને ટ્રાન્સમિટ કરી શકો. અને ત્રીજા ફાયદાની વાત કરું તો એસી પ્રવાહની તમે મૂલ્યમાં ફેરફાર કરી શકો. ડીસી પ્રવાહ તમારો સમયની સાથે બદલાતો નથી, જ્યારે એસી પ્રવાહના મૂલ્યમાં તમે બદલાવો કરી શકો. અને એના માટેનું જે સાધન છે એને કહેવાય ટ્રાન્સફોર્મર. શું કહેવાય? ટ્રાન્સફોર્મર. તમે શબ્દ સાંભળેલો જ હશે, ટ્રાન્સફોર્મર. આ ચેપ્ટરના એન્ડમાં આપણે એ ટોપિક ભણીશું, ટ્રાન્સફોર્મર કોને કહેવાય, બરાબર છે, એની રચના શું છે, કાર્ય પદ્ધતિ શું છે, કઈ રીતે કાર્ય કરે. તો વોલ્ટેજને અદલા બદલી કરવાનું, વોલ્ટેજનો વધારો કરવાનું, વોલ્ટેજને ઓછો કરવાનું, બરાબર છે, એ કામ કોનું છે? ટ્રાન્સફોર્મર. આપણા ગામની અંદર કે એની અંદર ડીપી હોય, તમને ખબર હોય ડીપી, તો ડીપી ની અંદર ટ્રાન્સફોર્મરો હોય. ટ્રાન્સફોર્મરો શું કરે? જેટલી જરૂરિયાત હોય એ મુજબનો વોલ્ટેજ આપણા ઘરોમાં સપ્લાય આપે. મેન સબસ્ટેશન પરથી જે ડીપી પર તમારો વિદ્યુત પ્રવાહ આવતો હોય એ ખૂબ ઊંચા વોલ્ટેજનો આવતો હોય, મેગાવોટના ક્રમનો, કિલોવોટના ક્રમનો તમારો વિદ્યુત પ્રવાહ સબસ્ટેશન પરથી તમારા ડીપી પર આવતો હોય. હવે એ ડીપી પરથી તમને કેટલો જોઈએ? 240 વોલ્ટ જેટલો જોઈએ ઘરમાં, બરાબર છે. તો એટલા જ વોલ્ટનો નિયમન કરીને તમને પ્રવાહ પૂરો પાડે કોણ? ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મર નામના સાધનનો ઉપયોગ કરીને એસી પ્રવાહનું તમે નિયમન કરી શકો. તો આ તમારો ત્રીજો ફાયદો. તો તમને કમ્પેરિઝનમાં પ્રસ્તાવનામાં આટલું જ આપેલું છે કે એસી ડીસી વચ્ચેનો તફાવત શું, બરાબર છે. એસી પ્રવાહનો આલેખ આ પ્રકારનો આવે, ડીસી પ્રવાહનો સમયની સાથે આલેખ આ પ્રકારનો આવશે, બરાબર છે. વોલ્ટેજ વિરુદ્ધ કરંટ, વોલ્ટેજ અથવા પ્રવાહનો સમયની સાથે તમે આલેખ દોરો તો એક આ રીતે સીધી રેખા મળે કે જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ વોલ્ટેજ કે પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થતો નથી. આ તમારો શાનો આલેખ છે? ડીસી કરંટનો. અને આ બે આલેખ કોના છે? એસી કરંટ. ઓકે, ચાલો હવે ધીમે ધીમે આ ચેપ્ટરમાં આપણે આગળ વધીશું. ચેપ્ટર તમારું ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, માર્ક્સ ને લેવા વાળું ચેપ્ટર છે, મેથેમેટિકલ ચેપ્ટર છે. આખું ચેપ્ટર તમારું કેવું છે? મેથેમેટિકલ, એટલે કે ટોટલી ઇક્વેશન બેઝ ચેપ્ટર છે. આની અંદર ઘણા બધા ઇક્વેશન્સ આવશે, ઘણી બધી થિયરીઓ તમારે એની અંદર ઇક્વેશન્સ પૂરું કરવાના આવશે, બરાબર છે, સાબિત કરવાના આવશે સમીકરણો. અને બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર, માર્ક્સને કવર કરવા વાળું ચેપ્ટર છે. અને આ ચેપ્ટરમાં જેટલું તમે ધ્યાન આપશો એટલું તમને વધારે સમજ પડશે. એક મેથ્સ પાકું હોવું જોઈએ, 11-12 લેવલનું મેથ્સ તમને થોડું પાકું હોવું જોઈએ. એમાં 2-3 વસ્તુનો ઉપયોગ થશે. એક તો ત્રિકોણમિતિ, બરાબર છે, બીજું સંકર સંખ્યા, બરાબર છે. સંકર સંખ્યા મેથ્સ વાળા 11મા ધોરણમાં ભણ્યા હશે, 12માં આવ્યા છે તો 11માં ભણેલા હોય એને થોડું રિવાઇઝ કરીને પાકું કરી લેવાનું સંકર સંખ્યાને. અને બાયોલોજીના સ્ટુડન્ટ છે એને પણ હું સંકર સંખ્યામાં થોડું ઘણું નોલેજ આપી દઈશ જે વખતે જે થિયરીમાં જરૂર પડશે ત્યારે, બરાબર છે. બીજું તમારું સાઇન કન્વર્ઝન, કે સાઇન વિધેયનું કોસાઇનમાં રૂપાંતર કઈ રીતે થાય, કોસાઇન વિધેયનું સાઇન વિધેયમાં રૂપાંતર કઈ રીતે થાય, એને એકમ વર્તુળ પરથી ત્રિકોણમિતિય વિધેયોના અનુલક્ષીને એને આપણે ગણતરીમાં લેવાનું. તો આપણે પહેલી થિયરીથી શરૂઆત કરીએ ચેપ્ટરની. તો ચેપ્ટરની પહેલી થિયરી છે કે માત્ર અવરોધ હોય એવા એસી પરિપથ માટે, જેને એસી વોલ્ટેજ લાગુ પાડેલો હોય એવા પરિપથ માટે પ્રવાહનું સમીકરણ શું આવે તે સમીકરણ મેળવો. અને વી વિરુદ્ધ આઈ એટલે કે
વોલ્ટેજ અને પ્રવાહનો ઓમેગા ટી વિરુદ્ધનો આલેખ જણાવો અથવા દોરો. પહેલો સવાલ તમારો, માત્ર અવરોધ હોય, અવરોધ વાળા એસી પરિપથ માટે પ્રવાહનું સમીકરણ મેળવો તથા VNI વિરુદ્ધ ઓમેગા ટી ના આલેખ દોરો. બરાબર છે? આ તમારો પહેલો સવાલ છે. માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે પ્રવાહનું સમીકરણ મેળવો અને વોલ્ટેજ અને I ના એટલે કે પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનના ઓમેગા ટી વિરુદ્ધના આલેખની ચર્ચા કરો. બરાબર છે? આ ચેપ્ટરમાં થિયરી ક્રમમાં હું જે રીતે ચલવું છું એ રીતે તમે ચાલજો તો તમને વધારે ખ્યાલ આવશે. બુકમાં એક જ થિયરીમાં બધું જ ભેગું આપેલું છે. જે રીતે આ થિયરી આપેલી છે પહેલી, એની અંદર પછી પાવરનું સૂત્ર, RMS વેલ્યુ, ફેઝર ડાયાગ્રામ બધું એક જ થિયરીમાં નાખી દીધેલું. બરાબર છે? બધું કમ્બાઈન કરીને NCERT વાળા આપેલું છે. આપણે પહેલા માત્ર ઇન્ડક્ટર માટે એસી વોલ્ટેજ, માત્ર કેપેસિટર માટે એસી વોલ્ટેજ, માત્ર અવરોધ માટે એસી વોલ્ટેજ, આ 3 સમીકરણો પહેલા તાળવી લઈશું. પછી દરેક માટે પાવરના સૂત્ર તાળવીશું. પછી દરેક માટે RMS વેલ્યુ મેળવીશું અને પછી દરેક માટે ફેઝર ડાયાગ્રામની ચર્ચા કરીશું. એ રીતે ક્રમમાં ચાલીશું તો તમને વધારે ખ્યાલ આવશે. તો પહેલી થિયરી આપણી માત્ર અવરોધ એટલે કે કોઈક એવો પરિપથ કે જેની અંદર અવરોધ R હોય અને એને આપણે એસી ઉદ્ગમ સાથે જોડી દઈએ. બરાબર છે? ત્યારે પ્રવાહનું સમીકરણ શું આવે તેની આપણે ચર્ચા કરવાની. તો માની લો કે મારી પાસે R અવરોધ છે, R અવરોધ છે, એને મેં એસી ઉદ્ગમ સાથે જોડી દીધું. શાના સાથે? એસી ઉદ્ગમ. અને એમાંથી પ્રવાહ પસાર થાય છે I of t. R જેટલો અવરોધ છે અને આ તમારું છે એસી ઉદ્ગમ. આપણે ડીસી ઉદ્ગમને કઈ રીતે દર્શાવતા હતા? બેટરી દોરતા હતા ડીસી ઉદ્ગમમાં આ રીતે પ્લસ માઇનસ બેટરી. ડીસી પ્રવાહને દર્શાવવા માટેનો સિમ્બોલ આ હતો. બરાબર છે? હવે પરિપથમાં એસી પ્રવાહને આપણે દર્શાવવો તો એસી પ્રવાહ માટે આ રીતે વર્તુળ દોરીને આ રીતે. બરાબર છે? અલ્ટરનેટિંગ કરંટનો સિમ્બોલ આ છે. તો આ એસી ઉદ્ગમનો સિમ્બોલ છે. તો એસી પ્રવાહના ઉદ્ગમ સાથે R અવરોધ ધરાવતા અવરોધને આપણે પરિપથમાં જોડેલો છે. ત્યારે પ્રવાહનું સમીકરણ શું આવે? તો સૌથી પહેલા તમને વોલ્ટેજનું સમીકરણ ખબર હોવી જોઈએ કે એસી ઉદ્ગમનો વોલ્ટેજ કેટલો? એસી ઉદ્ગમનો વોલ્ટેજ આવે V Vm sin ઓમેગા t. તમને પ્રશ્ન થશે કે આ સૂત્ર આવ્યું ક્યાંથી? તો એસી જનરેટરમાંથી આવ્યું. ક્યાંથી આવ્યું? આગળના ચેપ્ટરમાં એસી જનરેટરમાં આપણે એસી જનરેટરમાંથી ઉદ્ભવતા EMF નું સૂત્ર મેળવેલું E E0 sin ઓમેગા t. શું સૂત્ર આવતું હતું? E0 sin ઓમેગા t. એસી જનરેટરમાં ઉદ્ભવતા EMF નું. બસ E ની જગ્યાએ તમે V લખી શકો. EMF હોય કે વોલ્ટેજ હોય ગમે તે સરખું જ છે. વોલ્ટેજ બરાબર V અને આ E0 શું છે? મહત્તમ EMF. અહીંયા આપણે મહત્તમ વોલ્ટેજ લખી શકીએ. બરાબર છે? તો V Vm sin ઓમેગા t તમારા એસી પ્રવાહના વોલ્ટેજનું સૂત્ર છે. એસી ઉદ્ગમના વોલ્ટેજનું સૂત્ર થશે. તો અહીંયાથી તમારો જે સપ્લાયમાં એસી ઉદ્ગમમાંથી વોલ્ટેજ મળે છે એ કેટલો છે? V Vm sin ઓમેગા t. ઓકે? આ એસી ઉદ્ગમ ક્યાંથી આવ્યું? એસી જનરેટરમાંથી. બરાબર છે? આગળના ચેપ્ટરમાં જે ભણી ગયા એસી જનરેટરમાંથી એસી પ્રવાહ મેળવેલો તેને અહીંયા આપણે ઉપયોગમાં લીધો. બરાબર છે? એસી પ્રવાહમાંથી કેટલો વોલ્ટેજ મળે છે? V Vm sin ઓમેગા t. તો લખવાનું થિયરીની શરૂઆતમાં લખવાનું આકૃતિમાં દર્શાવ્યા અનુસાર V Vm sin ઓમેગા t ધરાવતા જેટલો વોલ્ટેજ ધરાવતા એસી ઉદ્ગમ સાથે R જેટલો અવરોધ ધરાવતા અથવા R ઓહમ જેટલો અવરોધ ધરાવતા અવરોધ R ને પરિપથમાં જોડેલો છે. ધારો કે t સમયે, ધારો કે t ક્ષણે પરિપથમાંથી વહેતો પ્રવાહ તમારો I of t છે. કેટલો છે? I of t છે. ખાલી I ના લખાય. ખાલી I લખો તો તમારો સદિશ એસી પ્રવાહ થઈ જાય. બરાબર છે? ડીસી પ્રવાહ થઈ જાય. ખાલી I લખો તો તમારો ડીસી કરંટ થઈ જાય. અહીંયા તમારે I of t લખવું પડે. એટલે કે કોઈ t સમયે પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I of t છે જેની દિશા તે સમયે આ છે. દિશા બદલાયા કરે. બરાબર છે? એસી પ્રવાહની દિશા ઉલટ સુલટ છે એટલે બદલાયા કરે. એટલે અહીંયા આપણે t સમયે દિશા એની આ તરફની છે એવું આપણે જણાવી દીધું. ઓકે? ધારો કે t સમયે પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I of t છે અને એસી પ્રવાહ જે છે એસી ઉદ્ગમ છે એનો જે વોલ્ટેજ છે
એ સાઇન વિધેય અનુસાર આવર્ત રીતે બદલાય છે. એસી ઉદ્ગમનો જે વોલ્ટેજ છે એ સાઇન વિધેય અનુસાર આવર્ત રીતે બદલાય છે, જેનું સમીકરણ છે v = vm sin ઓમેગા ટી. હવે આ ઓમેગા ટી છે એને શું કહેવાય? કળા કહેવાય. ઓમેગા ટી ને શું કહેવામાં આવે? કળા. ઓમેગા ટી ને શું કહેવાય? કળા. ઓકે, આપણી ફિઝિક્સની ભાષામાં એને શું કહેવાય? કળા. કળાનો મીન્સ થાય પોઝિશન. પોઝિશન એટલે કે આલેખમાં એ કેટલા ખૂણા પર છે, બરાબર છે, એ પોઝિશન દર્શાવે. જે તે વોલ્ટેજ આલેખમાં કયા ખૂણાએ કયું મૂલ્ય આપે એ તમારી પોઝિશન બતાવે, એને શું કહેવાય? કળા કહેવામાં આવે. બરાબર છે. કેટલી વખત પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં આગળ હોય, કેટલી વખત પ્રવાહ વોલ્ટેજ પ્રવાહ કરતા કળામાં પાછળ હોય, આગળ હોય. બરાબર છે. કેટલીક વાર એવું બને કે વોલ્ટેજ અને પ્રવાહ તમારા સમાન કળામાં હોય. સમાન કળામાં એટલે કે બંનેનો ખૂણો સમાન. આ તમારો ખૂણો દર્શાવે. બરાબર છે. ખૂણો ઓમેગા ટી શું છે? તમારો ખૂણો છે. તો ખૂણો એ તમારો શું છે? કળા છે. અને કળામાં તમારો આગળ હોય, પાછળ હોય કે સમાન કળામાં છે, એની આપણે આગળ ચર્ચા કરવાની છે. ચાલો, તો ધારો કે ટી સમયે પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? I of t છે. આ જે Vm છે, Vm એને વોલ્ટેજનો કંપ વિસ્તાર કહેવામાં આવે. વોલ્ટેજનો શું કહેવામાં આવે? કંપ વિસ્તાર અથવા મેક્સિમમ વોલ્ટેજ. બીજી ભાષામાં કહીએ તો શું કહેવાય? મેક્સિમમ વોલ્ટેજ. એસી ઉદ્ગમમાંથી ઉત્પન્ન થતો મેક્સિમમ વોલ્ટેજ એને શું કહેવામાં આવે? વીએમ અથવા વોલ્ટેજનો કંપ વિસ્તાર. આપણે તરંગોને દોલનો ચેપ્ટર 11મા ધોરણમાં ભણ્યા હશો તો સરળ આવર્ત ગતિ કરતા જે દોલનો હોય, બરાબર છે, અને સરળ આવર્ત ગતિ કહેવાય. આ રીતે તમારી ગતિ કરતા દોલનો હોય એને કઈ ગતિ કહેવાય? શૃંગ અને ગર્ત સ્વરૂપ, એને સરળ આવર્ત ગતિ. તો અહીંયા જે તમારું બિંદુ આવે ત્યારે જે તમને મૂલ્ય મળે એને કંપ વિસ્તાર કહેતા હતા, એમ્પ્લિટ્યુડ. બરાબર છે, કંપ વિસ્તાર. તો આ તમારું શું છે? વીએમ એ તમારો કંપ વિસ્તાર છે. કોનો? એસી ઉદ્ગમનો કંપ વિસ્તાર વીએમ અથવા મહત્તમ વોલ્ટેજ. ઓકે, આ જે પરિપથ છે એ પરિપથમાં આપણે ઓહમના નિયમનો ઉપયોગ કરીએ. બરાબર છે. બે રીતે આ પરિપથને સોલ્વ કરી શકાય. આપણે પ્રવાહનું સમીકરણ મેળવવાનું છે. શાનું સમીકરણ? પ્રવાહનું. આપણને અવરોધનું મૂલ્ય ખબર છે, વોલ્ટેજનું મૂલ્ય ખબર છે. પ્રવાહનું સૂત્ર શોધવું હોય તો આપણે ઓહમનો નિયમ લગાવી શકીએ. બરાબર છે. તો પરિપથમાં ઓહમના નિયમ મુજબ પરિપથમાં ઓહમના નિયમ અનુસાર, ઓહમના નિયમ મુજબ, ઓહમનો નિયમ શું કહે છે? V = IR. ઓહમનો નિયમ શું કહે? V = IR. માટે I શું થાય? V ના છેદમાં R. પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I શું થશે? V ના છેદમાં R. ઓકે, ચાલો V ની કિંમત મૂકી દઈએ. V ની કિંમત શું છે? Vm sin ઓમેગા ટી. તો V ની કિંમત મૂકી આપણે Vm sin ઓમેગા ટી ના છેદમાં R = I. ઓકે, ચાલો V/R કરું. V/R કરું તો મને શું મળે? વિદ્યુત પ્રવાહ I મળે. તો Vm/R કરું તો વિદ્યુત પ્રવાહ કેવો મળશે તમને? Im. મેક્સિમમ વોલ્ટેજને પરિપથના અવરોધ વડે ભાગીશું તો મેક્સિમમ પ્રવાહ મળશે. વોલ્ટેજને અવરોધ વડે ભાગો તો તમને પ્રવાહ મળે. તો મેક્સિમમ વોલ્ટેજને આપણે અવરોધ વડે ભાગીશું તો તમને શું મળશે? મેક્સિમમ પ્રવાહ. તો અહીંયા તમને Vm/R છે, એની જગ્યાએ તમે Im લખી શકો. તો અહીંયા તમારું Vm/R છે. Vm/R તો એના બરાબર શું લખી શકો? I Im sin ઓમેગા ટી. શું આવ્યું તમારું પ્રવાહનું સૂત્ર? I Im sin ઓમેગા ટી. બરાબર છે. તો વોલ્ટેજનું સમીકરણ હતું V Vm sin ઓમેગા ટી. અવરોધ હતો R. ઓહમના નિયમ અનુસાર પરિપથમાં આપણે કિર્ચોફનો નિયમ પણ લગાવી શકીએ અથવા ઓહમના નિયમનો પણ ઉપયોગ કરી શકીએ. બુકમાં કિર્ચોફનો નિયમ લગાવેલો છે. આપણે ઓહમના નિયમનો ઉપયોગ કરીને બંને વસ્તુ સાચી છે, બંને રીત પણ સાચી છે. બરાબર છે. તો ઓહમના નિયમ અનુસાર તમે જ્યારે V IR લેશો તો એના પરથી તમને પ્રવાહનું સમીકરણ મળશે I Im sin ઓમેગા ટી. તો અહીંયાથી તમને બે વસ્તુ જાણવા મળી કે વોલ્ટેજ અને પ્રવાહ એસી ઉદ્ગમ સાથે જોડેલા અવરોધ માટે વોલ્ટેજ અને પ્રવાહ બંને સાઇન વિધેય અનુસાર આવર્ત રીતે બદલાય છે. જો અહીંયા પણ સાઇન આવે છે, અહીંયા પણ સાઇન છે. એટલે કે એસી ઉદ્ગમ સાથે જોડેલા અવરોધ માટે વોલ્ટેજ અને પ્રવાહ બંને સાઇન વિધેય અનુસાર આવર્ત રીતે બદલાય છે. આ પહેલું નિયમ. બરાબર છે. પહેલું. બીજી ચર્ચા કરીએ, કળાની વાત કરીએ તો બંને કળા પણ સમાન છે. આની કળા કેટલી હતી? ઓમેગા ટી જેટલી. અને પ્રવાહની કળા પણ કેટલી છે? ઓમેગા ટી જેટલી. એનો મતલબ એવો થયો કે એસી ઉદ્ગમ સાથે જોડેલા અવરોધ R માટે
કળાનો તફાવત કેટલો? 0. ફેઝ ડિફરન્સ 0. બંનેની કળા કેટલી છે? ઓમેગા ટી જેટલી. એટલે કે કળાનો કોઈ તફાવત નથી, બંને સમાન કળામાં છે. બંને કેવી કળામાં છે? સમાન કળામાં છે. એટલે કે કળા તફાવત તમારો કેવો છે? 0 છે. બરાબર છે. બે અગત્યના મુદ્દા લખવાના. એક તો સાઇન વિધેય અનુસાર એસી ઉદ્ગમ સાથે જોડેલા અવરોધ માટે વી અને આઈ આવર્ત રીતે બદલાય છે. બરાબર છે. પહેલો ટોપિક, સાઇન વિધેય અનુસાર એસી ઉદ્ગમ સાથે જોડેલા અવરોધ માટે વોલ્ટેજ અને પ્રવાહ બંને આવર્ત રીતે બદલાય છે. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો તમારો, વોલ્ટેજ અને પ્રવાહના સમીકરણમાં કળા ઓમેગા ટી જે બંને માટે સમાન છે. બંને માટે કેવી છે? સમાન છે. વોલ્ટેજ અને પ્રવાહના સમીકરણમાં જે કળા છે, જે ઓમેગા ટી છે, એ પ્રવાહના સૂત્રમાં પણ અને વોલ્ટેજના સૂત્રમાં પણ કેવી છે? સમાન છે. એટલે એવું કહી શકાય કે એસી પ્રવાહ અથવા એસી ઉદ્ગમ સાથે જોડેલા અવરોધ માટે કળા તફાવત કેટલો છે તમારો? 0. કળા તફાવત, બરાબર છે. કળા તફાવત કેટલો છે તમારો? 0. કળા તફાવતને સિમ્બોલ ડેલ્ટા વડે દર્શાવવામાં આવે. શેના વડે? ડેલ્ટા. તો ડેલ્ટા બરાબર કેટલો હશે તમારો? 0. ઇંગ્લિશમાં કહેવાય ફેઝ ડિફરન્સ. શું કહેવામાં આવશે એને? ફેઝ ડિફરન્સ. બરાબર છે. તો કળા તફાવત કેટલો આવશે તમારો? 0. તો એસી ઉદ્ગમ સાથે જોડેલા અવરોધ માટે વોલ્ટેજ અને પ્રવાહ તમારા સાઇન વિધેય અનુસાર આવર્ત રીતે બદલાય. બીજું, બંનેની કળા સમાન છે. સમાન કળા હોવાથી એના આલેખો સાઇન વિધેય અનુસાર જ આવશે અને બંને વચ્ચે કળા તફાવત કેટલો હશે તમારો? 0 હશે. હવે આપણે આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ. તમારો જે સવાલ છે એમાં બીજો મુદ્દો છે, વી અને આઈ ના ઓમેગા ટી વિરુદ્ધના આલેખ દોરો. તો આપણે આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ. ચાલો, v ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી. આ રીતે આપણે આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ. એક્સ અક્ષ પર અને વાય અક્ષ પર. એક્સ અક્ષ પર તમે લઈ લો ઓમેગા ટી. એક્સ અક્ષ પર તમે શું લઈ લો? ઓમેગા ટી. અને વાય અક્ષ પર તમે વોલ્ટેજ અને પ્રવાહ બંને લઈ લો. v ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી હતું. તો વીએમ સાઇન ઓમેગા ટી નો આલેખ કેવો આવે તમારો? સાઇન વિધેય અનુસાર. તો એનો આલેખ આવશે તમારો સાઇન વિધેય અનુસાર આ રીતે. આ તમારો કોનો આલેખ આવી ગયો? v ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી. એસી ઉદ્ગમ માટે v ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી નો આલેખ, બરાબર છે, આ રીતે આવશે. ઓકે. જ્યાં તમારો આ બિંદુ છે એ તમને શું આપશે? મેક્સિમમ વોલ્ટેજ આપશે. આ બિંદુ શું આપશે તમને? મેક્સિમમ વોલ્ટેજ. બરાબર છે. તે જ રીતે આ નીચેનું બિંદુ છે તમને મેક્સિમમ વોલ્ટેજ આવશે પણ ઋણ આવશે. બરાબર છે. નીચે છે એટલે કેવું આવશે? ઋણ. આ તમારો મહત્તમ વોલ્ટેજ ધન અને આ મહત્તમ વોલ્ટેજ ઋણ. હવે એવું માની લઈએ કે તમે જે વોલ્ટેજ આપો છો એ વોલ્ટેજનું જે પ્રવાહ મળે છે, આ વોલ્ટેજના કારણે એસી ઉદ્ગમમાંથી જે વોલ્ટેજમાંથી તમને જે પ્રવાહ મળે છે એ પ્રવાહનું મૂલ્ય વોલ્ટેજ કરતા થોડું નાનું છે. એનો મતલબ શું થાય કે તમે જેટલો વોલ્ટેજ આપો એટલો પ્રવાહ પૂરેપૂરો મળતો નથી. બરાબર છે. એટલે કે અવરોધને કારણે પ્રવાહ થોડોક લેગ થાય છે. પ્રવાહ શું થાય છે? થોડો લેગ થાય છે એવું માની લે. તો પ્રવાહનો જે આલેખ આવશે, પ્રવાહનો આલેખ પણ કેવો છે? સાઇન વિધેય અનુસાર જ આવશે. આઈ એમ સાઇન ઓમેગા ટી. આઈ ઇઝ ઇક્વલ ટુ શું છે? આઈ એમ સાઇન ઓમેગા ટી. તો એ જ અનુસાર બદલાશે. અહીંયા પણ તમારું સાઇન વિધેય જ આવશે. પણ સાઇન વિધેયનો આલેખ આપણે એવું માની લે કે મહત્તમ વોલ્ટેજ માટે જે મહત્તમ પ્રવાહ મળે છે એ થોડોક ઓછો મળે છે. એટલે કે એનો આલેખ કંઈક આ પ્રકારનો આવશે. બરાબર છે. આ રીતે. બરાબર છે. તો આ જે આલેખ છે તમારો સાઇન વિધેયનો જ છે. આ આલેખ પણ તમારો સાઇન વિધેય. જો 0 માંથી નીકળે છે, અહીંયા 0 થાય, ફરી પાછું અહીંયા 0 થાય. તો આ આલેખ પણ તમારો કોનો છે? સાઇન વિધેયનો જ છે. પણ આ કોનો આલેખ આવ્યો તમારો? પ્રવાહનો. I ઇઝ ઇક્વલ ટુ આઈ એમ સાઇન ઓમેગા ટી. બરાબર છે. સમજ પડી? જો અહીંયા વોલ્ટેજ 0 છે તો પ્રવાહ પણ 0. અહીંયા વોલ્ટેજ મહત્તમ છે, તો પ્રવાહ પણ તમારો મહત્તમ. અહીંયા પાછો વોલ્ટેજ 0, પ્રવાહ 0. અહીંયા ઋણ મહત્તમ વોલ્ટેજ, તો અહીંયા ઋણ મહત્તમ પ્રવાહ આઈ એમ. બરાબર છે. અહીંયા ફરીથી તમારો વોલ્ટેજ 0 તો પ્રવાહ 0. એનો મતલબ કે વોલ્ટેજ અને પ્રવાહ આવર્ત રીતે સાઇન વિધેય અનુસાર બદલાય. આવર્ત રીતે સાઇન વિધેય.
જ્યારે પ્રવાહ 0 હોય ત્યારે વોલ્ટેજ પણ 0, અથવા જ્યારે વોલ્ટેજ 0 ત્યારે પ્રવાહ પણ 0, જ્યારે વોલ્ટેજ મહત્તમ ત્યારે પ્રવાહ પણ મહત્તમ. બરાબર છે. તો આ આલેખ કોણ આવ્યો તમારો I = Im sin omega t નો, અને આ તમારો આલેખ V = Vm sin omega t. બંને વચ્ચે કળાનો તફાવત નથી. કળાનો તફાવત કોને કહેવાય કે એક આલેખ બીજા આલેખ કરતા આગળ હોય અથવા એક આલેખ બીજા આલેખ કરતા પાછળ હોય. અહીં તો બંને આલેખ સમાન રીતે ચાલે છે. બંને આલેખ કેવા ચાલે છે? સમાન રીતે ચાલે છે. એટલે કે ફેઝ ડિફરન્સ તમારો કેવો છે? 0 છે. ઓકે. તો આ 3 માર્ક્સમાં તમને આટલી થિયરી પૂછી શકાય કે માત્ર ઇન્ડક્ટર, શબ્દ સાંભળજો, માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે પ્રવાહનું સમીકરણ મેળવો અને V અને I ના આલેખો ઓમેગા ટી વિરુદ્ધ દર્શાવો. બરાબર છે. અને અગત્યના મુદ્દાઓની નોંધ. આ તમારા અગત્યના મુદ્દા યાદ રહેશે. ચાલો આગળ ચાલીએ. નેક્સ્ટ ટોપિક, માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે. કયા પરિપથ માટે? કેપેસિટર. સાહેબ કેટલો સમય છે? વાર છે ને? પતી જશે ને મારી થિયરી. ચાલો હવે છે તમારો માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે. અહીંયા તમારો અવરોધ હતો. હવે હું થોડો ફાસ્ટ ચાલીશ. બરાબર છે. અવરોધની જગ્યાએ હવે શું લઈએ આપણે? કેપેસિટર. માત્ર કેપેસિટર વાળા એસી પરિપથ માટે પ્રવાહનું સમીકરણ મેળવો. V અને I ના ઓમેગા ટી વિરુદ્ધના આલેખો દર્શાવો. તો આપણે એક કેપેસિટર લઈ લઈએ. આ તમારું કેપેસિટર છે જેનું કેપેસિટન્સ કેટલું છે? C છે. એને આપણે કોઈ એસી ઉદ્ગમ સાથે જોડી દઈએ. આ તમારું એસી ઉદ્ગમ. ઓકે. એમાંથી પ્રવાહ I of t જેટલો પ્રવાહ પસાર થાય. આ તમારું એસી ઉદ્ગમ છે. ઓકે. એનું સમીકરણ કેટલું આવશે? V = Vm sin omega t. ઓકે. કેપેસિટર છે જેનું કેપેસિટન્સ લખવાનું, હવે તમારે વર્ણનમાં લખી દેવાનું આકૃતિમાં દર્શાવ્યા મુજબ. C જેટલા કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને એસી ઉદ્ગમ સાથે V = Vm sin omega t જેટલો વોલ્ટેજ એપ્લાય કરીને જોડવામાં આવે છે. t સમયે તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I of t છે. ઓકે. હવે કેપેસિટન્સના સૂત્રની વાત કરીએ. ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 માં આપણે એવું ભણીને આવ્યા, કોઈ પણ કેપેસિટરનું કેપેસિટન્સ C = શું થાય? Q/V. કેપેસિટન્સનું સૂત્ર આપણે જોયેલું, C = Q/V. ઓકે. આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. અહીંયા કિર્ચોફનો નિયમ વાપરો તો પણ ચાલશે, પણ આપણે આ સૂત્ર પરથી ગણતરી કરીએ. બુકમાં પણ આ સૂત્ર પરથી ગણતરી કરેલ છે. બરાબર છે. C = Q/V પરથી આપણે સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ. ચાલો C = શું થાય? Q/V. માટે C = Q ના છેદમાં V ની કિંમત છે તમારી Vm sin omega t. આપણે પ્રવાહનું સમીકરણ મેળવવાનું છે. શાનું સમીકરણ? પ્રવાહનું સમીકરણ. ચાલો અને આ બાજુ ગુણી દે તો C × Vm sin omega t = Q. આ રીતે થાય. હવે મારે પ્રવાહ જોઈએ. આ સમીકરણમાં પ્રવાહ તો છે નહીં. પ્રવાહને લાવવો હોય તો કેવી રીતે લાવાય? તો ચેપ્ટર નંબર 3 માં આપણે એવું ભણીને આવ્યા, પ્રવાહ I = dq/dt. વિદ્યુત પ્રવાહ એ શું કોનું? વિદ્યુત ભારનું સમયની સાપેક્ષે વિકલન છે. બરાબર છે. dq/dt કરો તો તમને પ્રવાહ મળે. તો અહીંયા તમારો Q છે. dq/dt લાવવા હોય તો શું કરવા પડે? સમીકરણનું t ની સાપેક્ષે વિકલન કરવું પડે. આ તમારું સમીકરણ નંબર 1 છે. તો સમીકરણ 1 નું સમય t ની સાપેક્ષે વિકલન કરતા, સમય t ની સાપેક્ષે વિકલન લેતા. ચાલો C × Vm તો તમારા કેપેસિટન્સ પણ કોન્સ્ટન્ટ, મેક્સિમમ વોલ્ટેજ પણ તમારો કોન્સ્ટન્ટ. sin omega t નું વિકલન, sin omega t નું વિકલન શું થાય? cos omega t. sin omega t નું વિકલન શું થશે? cos omega t. અને ફરીથી પાછું omega t નું કરવાનું. મેથ્સ વાળાને કમ્પલસરી પાક્કું આવડતું જ હશે વિકલન. બાયોલોજી વાળા જોઈ લેજો. sin omega t નું વિકલન થાય cos omega t, અને omega t નું પાછું કરવું પડે સંયોજિત વિધેયના વિકલનનો નિયમ. મેથ્સ વાળા ભણીના હશે. બરાબર છે. sin omega t નું થાય cos omega t, અને omega t નું પાછું થશે omega. બરાબર છે. અને = અહીંયા તમારું Q નું વિકલન dq/dt. Q નું વિકલન શું આવશે? dq/dt. ચાલો cos omega t omega આ બાજુ લઈ લે, ઓમેગા ને આગળ લઈ લો તો C omega અથવા omega c. આ રીતે લખીએ omega c × Vm cos omega t = dq/dt ને શું લખાય? I. dq/dt ને શું લખાશે? I. તો I = શું મળ્યું? omega c Vm cos omega t. ઓકે. હવે આ જે ઓમેગા c છે એને છેદના છેદમાં લખો. છેદનો છેદ શું થઈ જાય? તમારો અંશ થઈ જાય. તો આને આ રીતે લખું, Vm ના છેદમાં 1/omega c. આવું લખી શકાય.
cos ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ આઈ. જોજો આ છેદનો છેદ લખો, આ છેદનો છેદ શામાં જતો રહે? અંશમાં જતો રહે તો આવું થઈ જાય ઓમેગા સી વીએમ cos ઓમેગા ટી. તો આ રીતે લખી શકાય વીએમ ના છેદમાં 1 ના છેદમાં ઓમેગા સી cos ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ આઈ. હવે આ 1 ના છેદમાં ઓમેગા સી છે એને શું કહેવાય? કેપેસિટિવ રિએક્ટન્સ. શું કહેવામાં આવે? કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કે કેપેસિટરનો અવરોધ. કોનો અવરોધ? કેપેસિટરનો અવરોધ. 1 ઓમેગા સી છે એને શું કહેવાય? XC પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? સિમ્બોલ સ્વરૂપે XC, અને એનું નામ છે કેપેસિટિવ રિએક્ટન્સ. યાદ રાખજો નામ, બરાબર છે? કેપેસિટિવ રિએક્ટન્સ. 1 ઓમેગા સી છે એને શું કહેવામાં આવે? કેપેસિટિવ રિએક્ટન્સ. એનો બીજો સિમ્બોલ છે XC, બરાબર છે? જેને કેપેસિટરનો અવરોધ પણ કહેવામાં આવે. કેપેસિટરનો અવરોધ, બરાબર છે? હવે વોલ્ટેજ ના છેદમાં અવરોધ એવું આવી ગયું. વોલ્ટેજ આવું કરવાનું કારણ શું? આ ઓમેગા સી ને છેદના છેદમાં કેમ લખ્યા? તો વોલ્ટેજ ના છેદમાં અવરોધ એવું આવી ગયું. વોલ્ટેજ અપોન અવરોધ તો એને શું કહેવાય? પ્રવાહ. અહીંયા વોલ્ટેજ કયો છે? મેક્સિમમ વોલ્ટેજ. તો મેક્સિમમ વોલ્ટેજ ના છેદમાં અવરોધ તો મેક્સિમમ પ્રવાહ કહેવાય. તો તમને અહીંયા શું મળ્યું? Im મળી ગયું. તો Im cos ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ I. તો તમને પ્રવાહનું સમીકરણ મળ્યું I ઇઝ ઇક્વલ ટુ Im cos ઓમેગા ટી. શું મળ્યું? પ્રવાહનું સમીકરણ I ઇઝ ઇક્વલ ટુ Im cos. માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં શું હતું? તો I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા ટી, બરાબર છે? અને અહીંયા શું આવ્યું? I ઇઝ ઇક્વલ ટુ Im cos ઓમેગા ટી. યાદ રાખજો 1 ઓમેગા સી છે એને શું કહેવાય? કેપેસિટિવ રિએક્ટન્સ, જેને XC વડે દર્શાવવામાં આવે, જેને કેપેસિટરનો અવરોધ કહેવામાં આવે. ઓકે, તો I ઇઝ ઇક્વલ ટુ Im cos ઓમેગા ટી. હવે આપણે કોસમાં ઇન્ટરેસ્ટ નથી ધરાવતા, બરાબર છે? આખા ચેપ્ટરમાં આપણે સાઇન વિધેય અનુસાર ચાલીશું. તો આપણે કોસમાં ઇન્ટરેસ્ટ નથી ધરાવતા તો કોસને સાઇનમાં કન્વર્ટ કરી દઈએ. તો આ રીતે લખાય I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. આવું કેમ લખ્યું? મેથ્સ વાળાને ખબર હશે, બરાબર છે? ટોટલી મેથ્સ રિલેટેડ ચેપ્ટર છે, બરાબર છે? મેથ્સ વાળાને બહુ મજા આવશે, બાયોલોજી વાળાને થોડી ઊંઘ આવશે, બરાબર છે? મેથ્સ ક્લિયર કરી નાખવાનું ત્રિકોણમિતિનું. 11મા ધોરણના ત્રિકોણમિતિના વિડીયો લેક્ચર્સ મારી ચેનલ પર મૂકેલા છે, બરાબર છે? 12મા ધોરણવાળાને જો તકલીફ પડતી હોય આની અંદર ત્રિકોણમિતિમાં તો મારા 11માના વિડીયો ફરજિયાત જોઈ લેજો. ઓકે, ચાલો. sin ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 એકમ વર્તુળ આવે. ત્રિકોણમિતિમાં શું આવે? એકમ વર્તુળ. આ રીતે ચકરડું આવે. પાઈ બાય 2 અહીંયા આવે, બરાબર છે? પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી. પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી એટલે કયું ચરણ આવ્યું? બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન વિધેય કેવું? ધન, બરાબર છે? અને પાઈ બાય 2 પ્લસ થીટા હોય તો શું થઈ જાય? કોસ થીટા. તો સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા હોય તો શું થઈ જાય? કોસ થીટા. આવી ગયું? સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા, બરાબર છે? તો કોસ થીટાની જગ્યાએ એવું લખાય સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા. તો આ તમારું શું આવી ગયું? I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. તો આવું કરવાનો કારણ શું? આના પાછળનો ઇન્ટેન્શન શું છે? કે તમારું કડા તફાવત ખબર પડે. નથી શું ખબર પડે? કડા તફાવત. વોલ્ટેજનું સૂત્ર શું આવતું હતું? V ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા ટી, બરાબર છે? તો અહીંયા તમારું કડા કેટલી હતી? ઓમેગા ટી. અહીંયા કડા કેટલી છે? ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. એનો મતલબ એવો થયો કે વોલ્ટેજ કરતા વિદ્યુત પ્રવાહ માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં કડામાં પાઈ બાય 2 જેટલો આગળ છે. સમજ પડી? અહીંયા ઓમેગા ટી હતું, અહીંયા આવ્યું ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. એટલે એવું કહી શકાય કે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં વોલ્ટેજ કરતા વિદ્યુત પ્રવાહ પાઈ બાય 2 જેટલો કડામાં આગળ છે. કડામાં કેવો છે? આગળ. પ્લસ પાઈ બાય 2 છે એટલે કડામાં પાઈ બાય 2 જેટલો કેવો છે? આગળ છે. એટલે ફેઝ ડિફરન્સ, કડા તફાવત કેટલો આવ્યો તમારો? પાઈ બાય 2 રેડિયન, બરાબર છે? અહીંયા તમારો કડા તફાવત કેટલો આવ્યો? પાઈ બાય 2 રેડિયન ડેલ્ટા. ઓકે, સમજ પડી? ત્યાં શું આવતું હતું? V ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા ટી, I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા ટી. અહીંયા શું આવ્યું? V ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા ટી અને I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. આલેખની ચર્ચા કરો ફટાફટ, 2 મિનિટ બાકી છે. હું આલેખ દોરી બતાવું ઓમેગા ટી વિરુદ્ધનો. તો આ તમારો Vm sin ઓમેગા ટી. અહીંયા તમારો V અને I આવશે, અહીંયા તમારો ઓમેગા ટી આવશે. ઓકે, તો Vm sin ઓમેગા ટી નો આલેખ તો આવો જ આવશે. V ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા ટી અને I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા ટી નો આલેખ કેવો આવશે? પાઈ બાય 2 જેટલો કડામાં આગળ. એટલે જ્યારે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય હશે ત્યારે પ્રવાહનું 0 મૂલ્ય હશે. વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય ત્યારે પ્રવાહનું 0. જ્યારે વોલ્ટેજ 0 તો પ્રવાહ મહત્તમ.
તો પ્રવાહ તમારો શું થઈ જાય? માની લો કે અહીંયા મહત્તમ પ્રવાહ છે, બરાબર છે. તો તમારો આલેખ કંઈક આ પ્રકારનો આવશે. ઓકે, જો જ્યારે વોલ્ટેજ 0 ત્યારે પ્રવાહ મહત્તમ, જ્યારે વોલ્ટેજ મહત્તમ ત્યારે પ્રવાહ 0. ફરીથી અહીંયા તમારું વોલ્ટેજ 0 ત્યારે પ્રવાહ મહત્તમ, તો અહીંયા તમારો પ્રવાહ મહત્તમ થશે. આ બિંદુએ તમારો પ્રવાહ કેવો થશે? મહત્તમ. ઓકે, ફરીથી અહીંયા તમારું મહત્તમ થાય છે, વોલ્ટેજ મહત્તમ, તો પ્રવાહ 0 થશે. તો આ બિંદુએ તમારો પ્રવાહ 0, બરાબર છે. અને ફરીથી આ રીતે. ઓકે, તો તમારો આલેખ આ પ્રકારનો આવશે. આ તમારો કોસાઇન વિધેયનો આલેખ છે. મેં તમને કોસ વિધેયનો આલેખ બતાવેલો, આ રીતે આવે, બરાબર છે. કોસ ઓમેગા ટી છે ને, જોઈ લો કોસ ઓમેગા ટી. કોસ ઓમેગા ટી છે તો કોસ જેવો આલેખ આવશે પ્રવાહનો. તો અહીંયા તમારો કોસ જેવો આલેખ. અહીંયા તમારો આ વીએમ છે ત્યારે આ આઈએમ, આ તમારું વોલ્ટેજ અને પ્રવાહ, અને આ તમારું ઓમેગા ટી, બરાબર છે. આ તમારું આ વીએમ અને આ તમારું આઈએમ. યાદ રાખવાનું, જ્યારે વોલ્ટેજ 0 ત્યારે પ્રવાહ મહત્તમ, જ્યારે વોલ્ટેજ મહત્તમ ત્યારે પ્રવાહ 0, વોલ્ટેજ મહત્તમ પ્રવાહ 0, અથવા પ્રવાહ 0 ત્યારે વોલ્ટેજ મહત્તમ, બરાબર છે. એ જ રીતે તમારો વિધેયનો આલેખ ચાલ્યા કરશે. યાદ રાખજો, પેલા આલેખમાં ના આલેખ, પેલો આલેખ કેવો હતો? આ પ્રકારનો હતો, બરાબર છે. યાદ હોય તો આ પ્રકારનો આલેખ તમારો હતો. ઓકે, અને આ આલેખ આ પ્રકારનો આવશે. ઓકે, ખ્યાલ આવ્યો? નેક્સ્ટ ટાઈમ